સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરિણીતાનું શંકાસ્પદ મોત નિપજતા પોલીસ તપાસ હાથ ધરી છે। પરિણીતાના આપઘાતના મામલે પોલીસ તપાસમાં તેના પગ જમીન પર વળેલા અને અડેલા જોવા મળતા હત્યાની આશંકા સેવાઈ રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી નગરથી એક શંકાસ્પદ આત્મહત્યાની ઘટના સામે આવી છે। અહીં 25 વર્ષીય ઇન્દિરાબેન બારિયા નામના પરિણીતાનો મૃતદેહ તેમના જ ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। જો કે આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક મહિલાના પગ જમીનને અડેલી હાલતમાં જોવા મળ્યા હતા। આ સ્થિતિને જોતા સ્થાનિકો અને પરિવારમાં અનેક શંકા કુશંકાઓ જન્મી છે। પાંડેસરા પોલીસે હાલ અકસ્માતમાં મોતનો ગુનો નોંધી આ મામલો આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। का नाम क्या हुआ? वो इसको पति को इसको मार दिया। इसका बोलता है कि गड़वा खा लेता, गड़वा नहीं खाता, इसको मार के टांग देता है। किसने मारा? वो इसको पति को, मेरी बहन को मार देता है। उसने पति ने ऐसे किया? हाँ, इनको पति को इसको करे। किस लिए मारा? वो मेरी बहन को। हाँ, किस लिए मारा? क्या ये वजह? वो दारू पीता आता है, वो दारू पीता था। वो बोलता है क्यों दारू पीता है, दारू नहीं पीने का, आपको इधर काम करता आता है, काम करते आता है, पैसा लेता जाता है कि नहीं गाँव में, तो दारू पिए होगा, दारू पिए ऐसा बोला थे। वो इसको मार देता है। रोज दारू पीता? हाँ, रोज दारू पीता है, आखो दिवस काम करता है, शाम को दारू पीता है। वो मेरी बहन बोलती है कि दारू मत पीवे, दारू नहीं पीने का, ऐसा बोलती है। कैसे मारा उसको? किस तरह से मारा? वो फांसी लगा? नहीं, ऐसे गला में टोका। अच्छा, तो दारू ये कितने टाइम